ચાલો બધાને જય સ્વામિનારાયણ। ચાલો જો આજે રવિવાર છે અને આજે જો મહેમાન આવવાના છે। ચાલો જો લાડવા બનાવે છે તો મુઠિયા તરાય છે અને આટલા મુઠિયા તરાઈ ગયા છે। તો જો ગોળ અને ઘીનો આપણે ગોળને થોડોક ઓગાળી લઈએ। જો આવી રીતે બબલ્સ આવી જાય એટલે ગેસ બંધ કરી મુઠિયાનો ભૂકો કર્યો ને નાખી દેવાનો। ચાલો જો લાડુ બની ગયા છે। મહેમાન આવે પહેલાં બધી તૈયારી કરી નાખી। ચાલો મારા નણંદ તો છે ને કાલે આવી ગયા હતા રાખડી બાંધવા અને આજે કુમાર આવે છે। ચાલો જો લોટ એ કમ્પ્લીટ રાખ્યો છે, ફટફટ તરી લઈએ। તેલ મૂકી દીધું છે। જય સ્વામિનારાયણ। શું છે બધું કમ્પ્લીટ? હો કમ્પ્લીટ હો। શું બનાવ્યું? બટેટા વડા થઈ ગયા મરચાંના। આમાં રોટલી બની ગઈ છે, આમાં ચટણી થઈ ગઈ, પછી આમાં ચોરીનું શાક થઈ ગયું છે અને મેથી મરચાં સુધારી ગયા છે અને અહીંયા કોને લાડુ બની ગયા છે। ચૂરમાના લાડુ। ચાલો ચાલો જો ફરફર તરાય છે। ચાલો જો ભજીયા થઈ ગયા છે। ચાલો મહારાજને પેલા જમાડી દઈએ। ચાલો જો બટેટા વડા અને મરચાંના બને છે। તો જો મહારાજનો થાળ તૈયાર થઈ ગયો છે। લાડુ છે, મેથીના ભજીયા, મરચાંના, બટેટા વડા, રોટલી, ચોરીનું શાક અને ચટણી। ચાલો જમાડી દો મહારાજને। હા જમાડી દઉં છું। ચાલો જો બધાય કમ્પ્લીટ તૈયાર રાખ્યું છે। ફરફર લાડુ, ચટણી, શાક, રોટલી। તમારે છે વરસાદ ત્યાં? છાશ લેતા આવ્યા એમ ને? ચાલો જો મહેમાન જમવા બેસી ગયા છે અને હવે અમે બેસી જઈશ। નાસ્તન્યું લઈ લો। ચાલો બધાય જમવા।